टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર અત્યારે ફિલહાલ જે છે તે એક નર્વસનેસમાં છે. મહત્વના પરિણામો આવી ગયા છે. આવી સ્થિતિમાં આજે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ, સાપ્તાહિક ક્લોઝ જે મળી રહ્યું છે તેનાથી આવતા સપ્તાહ માટે શું સંકેતો ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. મોટા ઘટાડા સાથે વધી રહ્યા છે આગળ બજાર. ચારે બાજુથી વેચવાલીને કારણે ઘટાડો. અત્યારે ફિલહાલ નિફ્ટીની અંદર મોટા ઘટાડા સાથે કારોબાર. સેન્સેક્સમાં પણ 0.5% વધુની વેચવાલી. બેંક નિફ્ટી 400 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે 55,000 ને નજીક. ઇન્ડસઇન્ડ બેંક, HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંકે બનાવ્યું સૌથી વધુ દબાણ. અદાણી ગ્રુપમાં સૌથી વધુ વેચવાલી હાવી. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટની અંદર નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. અદાણી ગ્રુપના અન્ય સ્ટોકમાં પણ મોટા ઘટાડા સાથે કારોબાર. મેટલ શેરમાં ચારે બાજુથી વેચવાલી. JSW સ્ટીલ અને હિન્દાલ્કો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. ટાટા સ્ટીલ, JSPL સહિત અન્ય મેટલ શેરમાં પણ દબાણ સાથે જ કારોબાર. ફાર્મા શેરોની તબિયત બગડી. પરિણામ બાદ બાયોકોનમાં 3% સુધીનો ઘટાડો. ડિવિઝ લેબ, નેટકો ફાર્મા, ઓરોબિંદો ફાર્મામાં 3% સુધીનો ઘટાડો. તો આ સરેશ ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ ક્લોઝિંગ તરફ જેમ જેમ આગળ વધી રહ્યા છે થોડું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી નવા ડેઝ લો આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બનાવી રહ્યો છે. સેન્સેક્સ નવા ડેઝ લો આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બનાવી રહ્યા છે. હવે ગઈકાલના ડેઝ લો સોફાર પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ છે, પણ આગળ શું તે આપણે હવે સમજવું જોઈએ. ચાર્ટ્સ પર સીધા જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ આફ્ટરનૂન. ભારતીય માર્કેટ સાપ્તાહિક ક્લોઝ ખરાબ સંકેતો સાથે આપી રહ્યા છે. શું ઇનપુટ્સ ચાર્ટ્સથી મળી રહ્યા છે? જી યસ, ગુડ આફ્ટરનૂન. માર્કેટ તમે જુઓ તો માત્ર સાપ્તાહિક આપણને ક્લોઝિંગ નહીં, પરંતુ ડેઇલીનું જે ક્લોઝિંગ છે એ પણ ઘણું ખરાબ સાથે આપી રહ્યા છે. ગઈકાલે શું થયું કે એક્સપાયરી હતી, એના કારણે સારી એવી તેજી જોવા મળી અને ડે હાઈ ઉપર તમે ક્લોઝિંગ આપ્યું અને આજે તમે રિવર્સ કરી રહ્યા છો. ડે લો ઉપર તમે ક્લોઝિંગ આપી રહ્યા છો. આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે આજની જે તેજી છે એમાં એટલું ખુશ ના થવું જોઈએ, કારણ કે જે પણ મુવમેન્ટ છે એક્સપાયરીની છે. જો માર્કેટમાં તેજી આવવાની હશે તો આપણને ફર્ધર બીજા દિવસો ફોલોઅપ તેજીમાં જોવા મળશે, પરંતુ એવું થયું નહીં. તમે જુઓ તો આજે તમને જેટલું ગઈકાલે વધ્યા હતા એટલું તમે નીચે આવી ગયા. 370 આજુબાજુનું લેવલ હતું કે જ્યાંથી તમે સારી એવી તેજી આવી હતી અને આજે તમે નજર કરો 382નો લો બનાવી દીધો. એટલે કે જ્યાંથી વધ્યા હતા ત્યાં જ તમે પાછા ઘરે આવી ગયા છો. એટલે કે હજુ પણ વેચવાલી તમને જોવા મળી રહી છે, પરંતુ હવે ચાર્ટ ઉપર શું સેટઅપ બની રહ્યું છે આવો અહીં સૌથી પહેલાં નજર કરો. સૌથી પહેલાં આપણે ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન પર લઈને આવીશું. નિફ્ટીનો તમે ડેઇલી ચાર્ટ અહીંયાથી નજર કરો તો તમને અહીંથી જોવા મળશે. આપણે એક વખત ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવીશું. તેમાં તમે નજર કરો તો અહીંથી તમને જોવા મળી રહ્યો છે તે 24,401 છે. પહેલાં આજનો ચાર્ટ એક વખત આપણે સમજી લઈએ. છેલ્લા ઘણા દિવસોએ શું થયું, 4 તારીખથી આપણે નજર કરો, ઇવન ઓગસ્ટની નજર કરી લઈએ. આ 1 ઓગસ્ટ, બીજી ત્રીજી રજાથી શનિ રવિ. 1 ઓગસ્ટ તમને ઘટાડા સાથે જોવા મળ્યો. નો ડાઉટ તમને બીજા દિવસે સારી મજબૂતી જોવા મળી, પરંતુ એટલો કોન્ફિડન્સ ના આવ્યો, કારણ કે ફર્ધર બીજા દિવસે વેચવાલી જોવા મળી. તમે જુઓ તો આખા અઠવાડિયામાં થયું શું, 2-3 વખત બાઉન્સ આવ્યા, પરંતુ ફર્ધર જે બીજા દિવસે જે કોન્ફિડન્સ આવું છે, ફર્ધર ફોલોઅપ આવું છે, એ ફોલોઅપ અત્યારે હાલ માર્કેટમાં મિસિંગ છે. અહીંયા તેજી આવી અને તમે ક્લોઝિંગ જો ઘટાડા સાથે આપ્યું. હવે તમે બીજા દિવસે એકદમ નાની રેન્જમાં જોવા મળ્યા. 6ઠી તારીખે તમે જો આમાં કમજોરી આવી, વધારો આવ્યો, ફરીથી ક્લોઝિંગ તમારો ડે લો બાજુ જોવા મળ્યું. ગઈકાલે શું થયું કે તમારી એક્સપાયરી હતી, એના કારણે સૌથી શરૂઆતમાં ઘટાડો આવ્યો અને તેજી સાથે બંધ થયા, પરંતુ અહીંયા પણ મિસિંગ શું જોવા મળ્યું, બીજા દિવસે ફર્ધર ફોલોઅપ જે આવવું જોઈએ એ ના જોવા મળ્યું અને એની જગ્યાએ તમે તરત જ નીચે આવી ગયા. અને અત્યારે હાલ તમે લેવલ નજર કરો તો 24,400નું આજુબાજુ તમે હાલ કારોબાર કરી રહ્યા છો. એટલે એક્ઝેક્ટલી તમે અહીંયા કારોબાર કરી રહ્યા છો ડે લો બાજુ. એટલે આ થોડા સંકેતો નેગેટિવ બતાવી રહ્યા છે, કારણ કે તમે સાપ્તાહિક ચાર્ટ જુઓ તો એમાં પણ ઘણી પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. તો આપણે ડેઇલી ચાર્ટ, સાપ્તાહિક ચાર્ટ એક વખત સ્ક્રીન ઉપર આપણે અહીંથી બતાવી દઈએ તો તેમાં તમે નજર કરો તો તમને
જે વેચવાલી જે જોવા મળી રહી છે એમાં તમે જુઓ તો પેન વધારે હાલ એઝ ઓફ નાવ તમને માર્કેટમાં જોવા મળી રહ્યું છે. તમે એક વખત નિફ્ટીને આપણે ઓઆઈ પણ નજર કરો તો 400 ઉપર તમને ઓઆઈ છે કે જે તમને સૌથી વધારે પેન જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ તમે જો લેટેસ્ટ 24,400 ઉપર તમે જો તો તમને કોલ રેટેસ જોવા મળી છે 57 લાખ, પુટ રેટેસ નો ડાઉટ છે તમારી પાસે 74 લાખ, પરંતુ જે 1 કરોડની ઉપરનો જે આંકડો હોવો જોઈએ એ ત્યાં થોડુંક મિસિંગ છે. એટલે કે હવે નીચે સપોર્ટમાં એટલું હાલ નથી માર્કેટ આવી રહ્યું, કારણ કે 2 દિવસ રજા છે, હેંગઓવર ઓલરેડી ટ્રમ્પ ટેરિફનું છે કે ત્યાં તમે જુઓ તે વાતચીત કરવાની પણ ના પાડી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક માર્કેટ હજુ પણ તેજીને લઈને કન્ફ્યુઝ છે. જ્યાં સુધી આ બધી વસ્તુ ક્લિયર નહીં થાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે આપણને વેચવાલી જોવા મળવાની છે. જેમ તમે ઓઆઈ ડેટા પર નજર કરી રહ્યા છો તો ઓઆઈમાં પણ આપણને 24,500 કે જ્યાં સૌથી વધારે તમને જોવા મળે છે એઝ ઓફ નાવ. હજી એક્સપાયરીની શરૂઆત થઈ છે અને તમે નજર કરો તો 24,500 ઉપર 1.28 કરોડ તમારા પાસે કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. સામે તમે જો પુટ રાઇટર્સ એટલે કોઈ ખાસ મજબૂતી છે નહીં, 70 લાખ છે અને એ જ કારણે તમે 24,500 આજે એટેમ્પ કર્યું નહીં. બીજું તમે નજર કરો નીચેની તરફ, નીચે તમે જો 24,400નું લેવલ કે જ્યાં તમે પુટ રાઇટર્સ એક સપોર્ટ માત્ર છે, જ્યાં કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધારે છે, પરંતુ એ કોન્ફિડન્સ તમે જો ત્યાં પણ એટલો નહીં મળે, કારણ કે તમે ડે લો અને 24,400 ઉપર જ તમે કારોબાર કરી છો. ત્યાંથી સપોર્ટ 2-3 વખત લેવાના પ્રયત્નો કર્યા, તરત તમે 24,450 જાઓ અને ફરીથી તમે 24,400 આવી જાઓ છો. બ્રેક કરવાના પૂરેપૂરા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. એટલે 24,400 પણ એટલું કોઈ ખાસ નહીં રહે. હવે ફોકસ આપણો હોવું જોઈએ છે 24,300નું. 24,400 મેં કોઈ બ્રેક તરીકે જોઈશું અને સપોર્ટ તરીકે હવે 24,300 આપણે અહીંથી ખાસ વોચઆઉટ કરવાની જરૂરત છે. આગળ આપણે જોઈએ 24,500 ઓલરેડી અવરો છે, 24,550 ઉપર તમે જો 24,600 ઉપર જુઓ તો ત્યાં પણ તમે જોશો તો આપણને 1.36 કરોડ કોલ રાઇટર્સ જોવા મળી રહે છે. એટલે 500-600 મેઇન અવરો છે. નીચે સપોર્ટ 400 અને 300 આપણે એઝ ઓફ નાવ આવતા અઠવાડિયા માટે ખાસ કરીને ફોકસ રાખીશું. આવો ચાર્ટ પેડ સ્પેસિફિક આપણે નજર કરી લઈએ નિફ્ટીમાં બીજા તો તમે નજર કરો ઓઆઈ ચેન્જ એક વખત નજર કરી લો તો ઓઆઈ ચેન્જમાં આજના દિવસે સૌથી હાઈએસ્ટ છે કોલ રાઇટર્સ પણ જોવા મળ્યું. સ્વાભાવિક છે કે 500 ઉપર અને 600 ઉપર જ આવી અને એ જ કારણથી તમે જુઓ તો બંનેમાં આપણને 90 લાખ આજે એડ ઓન થયું છે અને તમે જો બંનેમાં પોઝિશન 1.25 લાખની ઉપર જતી રહી છે. પુટ રાઇટર્સ તો કોન્ફિડન્સ થોડો આવ્યો તો માત્ર 300નો છે, એટલા માટે આપણે એને સપોર્ટ તરીકે લઈશું કે ક્યાંક ને ક્યાંક આજે જે નવા એડિશન થયા છે તેઓ 300 ઉપર વધારે આવે છે. 400 ઉપર આવ્યા છે નો ડાઉટ, પરંતુ સામે કોલ રાઇટર્સ પણ આવે છે. એટલે ત્યાં મિક્સ પરફોર્મન્સ છે. એટલા માટે આપણે એને શું કીધું, મેક ઓર બ્રેક લેવલ છે. તમે ત્યાં ટકી ગયા, સપોર્ટ લીધો તો તમારા માટે સમજી લો કે મેક બન્યું, પરંતુ જો તમે ત્યાં નથી ટકતા તો બ્રેક સમજવાનો અને ત્યાં આપણને 24,300 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. એક વખત નજર કરી લો તમે અહીંયાથી જે ચાર્ટ જે સેટઅપ બની રહ્યું છે એ પણ આપણે ખાસ કરીને અહીંથી જાણવું જરૂરી છે. એઝ ઓફ નાવ તમે જો 24,400 આ એક મહત્વનું લેવલ છે, એને હવે અહીંયાથી ટકીએ છે કે નહીં એ જોવાનું રહેશે. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ બેંક નિફ્ટીનું સેટઅપ શું કર્યું છે, વીકલી ચાર્ટ ઉપર નિફ્ટીમાં શું સેટઅપ બની રહ્યું છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીને આપણે લેવલ સમજ્યા, નિફ્ટીને આપણે અહીંયાથી વીકલી ડેલી પણ સમજીશું, પરંતુ એની પહેલાં હું નજર કરી લઈએ બેંક નિફ્ટીમાં શું સેટઅપ બની રહ્યું છે. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો અત્યારે હાલ એઝ ઓફ નાવ 55,000 જાળવવાના પ્રયત્નો જોવા મળે છે. ગઈકાલે એક વખત તોડ્યા હતા, પરંતુ ક્લોઝિંગ એની ઉપર આપ્યું હતું. એ મહત્વનો સપોર્ટ છે તમારા માટે 55,000. આવો એક વખત ચાર્ટ ઉપર તમે સમજી લો. આ તમારા માટે ડેલી ચાર્ટ છે, રાઈટ. હવે તમે જો ઓલરેડી અહીંયા એક અવરોધ હતો ત્યાં આપણે સસ્ટેન નથી થઈ રહ્યા. ઓલમોસ્ટ 1 મહિના જેવો આપણે અહીંથી ટાઈમ પસાર કર્યો, ત્યાંથી તમે નીચે આવ્યા અને નીચે આવે તમે નજર કરો તો ઓલમોસ્ટ તમને અહીંથી સેલ ઓન રાઇઝ જોવા મળ્યું છે. આ તમે નજર કરો તો અહીંયા તમને હાલ આજે આપણે ટ્રેન્ડ લાઈન એક વખત ડ્રો કરી લઈએ અને તમે નજર કરો તો તદ્દન તમને અહીંથી સેલ ઓન રાઇઝ જ જોવા મળ્યું છે. જે કન્ટિન્યુ જે 2 કેન્ડલ જે ફર્ધર ફોલોઅપ મજબૂતી સાથે બનવી જોઈએ એ આપણને અહીંથી મિસિંગ જોવા મળી છે અને એ મિસિંગ તમે જોશો તો જુલાઈ મિડથી આપણને જોવા મળી રહી છે. એટલે કે છેલ્લા 1 મહિનાથી તમે જો તો માર્કેટમાં આપણને બેંક નિફ્ટીમાં આપણને ખાસ કરીને અહીંથી વેચવાલી જોવા મળી છે. હવે લેવલ કયા ધ્યાન પર રાખવા, તો લેવલમાં સૌથી પહેલાં આપણે સપોર્ટની વાત કરી લઈએ, કારણ કે માર્કેટ જ્યારે પડી રહ્યું છે ત્યારે તેજી કરતાં નીચે ક્યાં અટક છે એ જાણવું મહત્વનું છે. તો સૌથી પહેલાં અત્યારે હાલ તમે 55,153 ઉપર અત્યારે હાલ તમે કામ કરી રહ્યા છો, ક્લિયર. તો અહીંયા નીચે સૌથી પહેલાં જે આવશે એ તમારા માટે આવશે અહીંયાથી આપણે ક્લિયર 54,700નું લેવલ છે. 54,700 આ તમારું પહેલો રેઝિસ્ટન્સ હશે અને ત્યાં તમારું જે નજર કરશો તો તમારા માટે હાલ અહીંયા જોવા મળી રહ્યું છે એ છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલે મહત્વનું લેવલ છે. બીજું તમે નજર કરો તો અહીંયા તમારા માટે આવશે એ છે 55,500નું પણ લેવલ છે કે જેને તમારે અહીંથી ખાસ કંઈ ફોકસ કરીશું. 1 મિનિટ આપણે અહીંયાથી છે ને થોડું ડ્રો કરીને પ્રોપર અહીંયાથી નજર કરીએ. આ તમારો જે લો છે, આ લો તમારો અહીંયા 55,000ની નીચે હતો. હવે સિમ્પલ આપણે શું નજર કરીશું, આવતા અઠવાડિયે 55,000 જો તમે બ્રેક કરો છો એની નીચે ક્લોઝિંગ આપો છો
તો આટલી ફર્ધર તમારી રીતે ડાઉનસાઇડ જોવા મળે અને એ ડાઉનસાઇડ તમને અહીંયા સુધી જોવા મળશે અને લેવલ તમારા આવશે 54,300 થી 54,400 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે, રાઈટ. એટલે નીચે તમારા માટે પહેલું લેવલ 55,000 અને 55,000 જો તમે અહીંયાથી બ્રેક કરો છો, આ આપણે વાત થઈ 54,973 જે આપણે સપોર્ટની વાત કરી રહ્યા છે 54,973 એ બ્રેક થાય તો તમારા માટે 54,400 જોવા મળી શકે. એની વચ્ચે એક સપોર્ટ આવશે 54,500 છે, કારણ કે ત્યાં પુટ રાઇટર છે, સપોર્ટ છે અને અગાઉ પણ તમે જો તો આ લેવલ હતું કે જ્યાં 3 થી 4 વખત બેંક નિફ્ટી સપોર્ટ લીધો અને ફાઇનલી આ તેજી તમને જોવા મળી હતી. એટલે અહીંયા કોઈ કારણસર ઘટાડો પણ આવે છે તો આ લેવલ એક વખત જોવાનું રહેશે અને એ તમારું છે 54,500, પરંતુ એની પહેલાં 55,000 એ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થયું તો તમને પેન વધારે જોવા મળશે. ઉપર તેજીની તરફ જો આપણે વ્યૂ બનાવીએ તો સૌથી પહેલાં અત્યારે તમે 55,150 આજુબાજુ, 55,500 જે ઓલરેડી અવરોધ છે, આજે તમે 650 ઉપર ગયા, પરંતુ ત્યાંથી તમે નીચે આવે, કારણ કે 55,500 એ હવે તમારા માટે એક કોલ રાઇટર્સ ઝોન થઈ ગયો છે. એટલે 55,500 પહેલો રેઝિસ્ટન્સ છે, અવરોધ છે. બીજું આવશે તો તમારે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 55,709. 55,709 જો તમારું બ્રેક થાય તો અહીંયા તમને સારી એવી તેજી જોવા મળી શકે છે, પરંતુ આ બે લેવલ એને પાર કરવા એટલી પણ અહીંયાથી ઇઝી નથી. સ્વાભાવિક છે, કંઈક ડીલને લઈને કંઈ પણ જો સારા સમાચાર આવે, ગ્લોબલ પરિસ્થિતિ જે ખરાબ થઈ રહી છે એને કંઈક જો અહીંથી પોઝિટિવિટી મળે તો પછી માર્કેટમાં તેજી આવે, કારણ કે આજે જે મેઇન આપણે ઇવેન્ટ હતી SBIના પરિણામ એ પણ કોઈ ખાસ એન્ટિસિપેટ જોવા નહીં મળ્યા અને ત્યાં પણ તમે જો અત્યારે હાલ આપણને SBIમાં પણ બિલકુલ ફ્લેટ કામકાજ જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે એના પરિણામ પણ આગળ ચર્ચા કરીશું, પરંતુ ઇન શોર્ટ કે પરિણામની આપણને કોઈ અસર જોવા નથી મળી અને તમે અત્યારે હાલ જ્યાં છો ડાઉનસાઇડ, ત્યાં ડાઉનસાઇડમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છો. હવે બીજી કોઈ મોટી બેંકના પરિણામ બાકી નથી, એટલે હવે કોઈ હોપ આપણે પરિણામથી બેંક નિફ્ટીને સપોર્ટ આપે એવા આપણે હાલ એઝ ઓફ નાવ નહીં રાખીએ. સપોર્ટ જેમ વાત કરી 55,000 54,500 એ ફોકસ રાખીશું. ઉપરની તરફ 55,500 પહેલી રજિસ્ટ્રેશન અને બીજું આવશે 55,700 જ્યાં આવે છે આપણી 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે ડેઇલી ચાર્ટ. હવે આવો નજર કરીએ અહીંયાથી આપણે બેંક નિફ્ટીમાં આપણે વીકલી ચાર્ટ શું કહી રહ્યો છે. વીકલી ચાર્ટ તમે નજર કરશો ને તો સતત 6 અઠવાડિયા છે કે તમે નેગેટિવ કેન્ડલ બનાવી રહ્યા છો વીકલી ચાર્ટમાં. વીકલી ચાર્ટ તમે જુઓ તો જ્યારે તમે શરૂઆત કરી ત્યારે તમે 57,000 આજુબાજુ હતા અને 57,000 તમે જુઓ તો 55,160 આજુબાજુ આવી ગયા, એટલે આપણને કમજોરી વધારે જોવા મળી રહી છે. તમે જુઓ એ નો ડાઉટ વન તમને સારી એવી તેજી જોવા મળી હતી, એપ્રિલ મહિનાથી આ તેજી આપણને શરૂઆત થઈ, રાઈટ. પરંતુ આ જે તમારો જે ટોપ બન્યા એ બાદ તમે જે ઘણું ટ્રાય કર્યો, અહીંયા તમે ફેલ થયા, બીજી વખત ફેલ થયા, ત્રીજી વખત ફેલ થયા. તમે આ એક ખાલી હતો કે જો ઓલમોસ્ટ જેને લાસ્ટ વીકના કમ્પેરમાં હાઈ જોવા મળે તો બાકી તમે જોશો ને ટોટલ 6 કેન્ડલ કે જ્યાં આપણને ઓલમોસ્ટ સેલ ઓન રાઇઝ જોવા મળ્યું છે, ત્યાં આપણે જો તો લોઅર લો બનતો જોવા મળે છે, લોઅર હાઈ બનતા જોવા મળે છે, માત્ર આ એક કેન્ડલ જો બાદ કરીએ તો. પરંતુ એમાં પણ કોઈ ગ્રીન નિશાનમાં તો આપણે બંધ નથી થઈ, એટલે વેચવાલી નો ડાઉટ હજુ પણ જોવા મળી રહી છે. પછી તમારી જે EM હતી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટમાં તમે ઓલરેડી બ્રેક કરેલ છે, પરંતુ વીકલીમાં પણ તમે જુઓ તો એને બ્રેક કરી ચૂક્યા છો અને એ તમારી કેન્ડલ છે 55,813 ઉપર આવી રહ્યું છે, એટલે એ તો તમારો મેઇન અવરોધ છે. હવે જો આપણે ડેઇલી તો વાત કરી લીધી કે 55,500 એ મેઇન લેવલ છે, એને ક્રોસ કરવું જરૂરી છે, 55,700 એને ક્રોસ કરવું જરૂરી છે. પરંતુ હવે આવતા અઠવાડિયાની કેન્ડલ એ ઘણી મહત્વની છે. આવતા અઠવાડિયાની કેન્ડલ આપણે ફોકસ કરીશું સૌથી પહેલાં તે તમારા માટે 55,500 જે ઓલરેડી લેવલ છે. આ 55,500નું જે આપણે જે લેવલ લીધું છે એ તમારા માટે આ લેવલ જોવા મળી રહ્યું છે, રાઈટ. હવે આ જે તમારો હાઈ જે છે આ તમારો એ 55,500ની આજુબાજુ જોવા મળે છે, આ 55,500 અને બીજી 50 EMA તમે જોશો તો આ અઠવાડિયે તમારો જે હાઈ હતો એ તમારો 734 આજુબાજુ જોવા મળ્યો છે, 734 અને 800 એટલે બંને નજીક લેવલ છે. એટલે આવતા અઠવાડિયે કોઈ પણ કારણોસર 55,800 એની ઉપર ક્લોઝ થવું જોઈએ. આઈ રિપીટ 55,800ની ઉપર ક્લોઝ થવું જોઈએ. એ ક્લોઝ થાય અને ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળે નેક્સ્ટ વીક, એ બાદ આપણે વિચારીશું કે હાલ હવે માર્કેટની પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. જ્યાં સુધી 55,800 ઉપર તમારું વીકલી ચાર્ટમાં ક્લોઝિંગ ના હોય બેંક નિફ્ટીમાં ત્યાં સુધી સમજી લેજો કે હજુ પણ માર્કેટમાં સેલ ઓન રાઇઝ જોવા મળી છે, હજુ પણ માર્કેટમાં વીકનેસ જોવા મળી શકે છે. નીચેની તરફ આજ અઠવાડિયાનો જે લો છે એ તમારો બની રહ્યો છે 54,973, એટલે કે ગઈકાલનો લો, જે આપણે ડેઇલી ચાર્ટમાં પણ વાત કરી કે એ બ્રેક ના થવું જોઈએ નેક્સ્ટ વીકમાં, અને આપણે વીકલી ચાર્ટમાં પણ કહીશું કે એ બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થયું તો નીચે આપણને એક 54,500 સુધીના લેવલ છે જે આપણને ઇઝીલી જોવા મળી શકે છે. એ તમારા માટે આ લેવલ આવશે કે જ્યાં 2-3 વખત એટેમ્પ બાદ ફાઇનલી તમને તેજી જોવા મળી હતી. પરંતુ એઝ ઓફ નાવ જે રીતે 6 અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છીએ, છેલ્લા 1.5 મહિનાથી જોઈ રહ્યા છો કે આપણને માર્કેટમાં એક પેનિક જોવા મળી રહ્યું છે. જે લેવલ છે એને વોચઆઉટ કરીશું. સપોર્ટ આપણે વાત કરી ત્યાંથી એક વખત બાઉન્સ મળે છે કે નહીં, બાઉન્સ મળે તો આપણે રિવર્સલની અપેક્ષા રાખવાની રહેશે. અહીંયાથી હવે અહીંયા નજર કરી લઈએ 15 મિનિટની એક વખત ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટ તમે જોશો સેમ વે નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ તમને વેચવાલી જોવા મળી છે. તમે નજર કરો તો ઓગસ્ટ મહિનાની શરૂઆત અહીંયા પણ તમે આજે હાઈ ઉપર છો ત્યાંથી તમને
વન વે વેચવાલી જોવા મળે છે. ગઈકાલે અહીંયા પણ નો ડાઉટ સારી એવી તેજી જોવા મળી, પરંતુ એ સ્પીડ અહીંયા પણ તમે નીચે આવી ગયા અને જે તમારા લેવલ હતા જ્યાં વારંવાર સપોર્ટ લઈ રહ્યા હતા ત્યાં તમે ફરીથી આજે સપોર્ટ લેવાના પ્રયત્નો કર્યા છે. એટલા માટે જ મેં કીધું કે ગઈકાલનો જે લો છે તમારા માટે જે 54,973નો એ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવો જોઈએ. ક્લિયર? અહીંયાથી ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો તમારા માટે નિફ્ટીમાં તો વીકલી હોય છે, પરંતુ આમાં મંથલી એક્સપાયરી છે, એટલે હજુ આમાં ઓઆઈ ડેટા સારો એવો બિલ્ડઅપ થતાં વાર લાગશે. પરંતુ એઝ ઓફ નાઉ જે બિલ્ડઅપ થયેલો છે એમાં તમે જો એક તો 55,000 જે પુટ રાઇટર્સ ઝોન છે, એટલે કે એક ડિમાન્ડ ઝોન છે, ત્યાં તમે જુઓ તો 9 થી 10 લાખ પુટ રાઇટર્સ ઓલરેડી જોવા મળે છે, એટલે આ એક સપોર્ટ છે. ગઈકાલે તમે બ્રેક કર્યું પરંતુ ક્લોઝિંગ ઉપર આપ્યું. આજે તમે નજર કરો તો તમારો લો છે 55,060, એટલે એક્ઝેક્ટ તમારી નજીક આવ્યા અને તમને તેજી આવી, કારણ કે અહીંયા કોલ રાઇટર્સનો એટલો કોન્ફિડન્સ નથી જોવા મળ્યો જેટલો પુટ રાઇટર્સનો જોવા મળે છે. એટલા માટે જ આપણે અહીં પોઝિટિવ છે. બસ 55,000 બ્રેક ના થવું જોઈએ, આ સપોર્ટ જળવાઈ રહેવું જોઈએ, તો ક્યાંક ને ક્યાંક ફરીથી આપણને બાઉન્સ બેક જોવા મળી શકે છે. અને આગળ તમે જો તો 55,500 એને ક્લિયર કરવું પણ જરૂરી છે, કારણ કે આજે તમે એની ઉપર ક્લોઝ થયા અને અહીંયા દબાણ આવ્યું, કારણ કે કોલ રાઇટર્સ વધારે જોવા મળી રહે છે અને એ કારણથી તમે નીચે આવી ગયા. આ સપોર્ટ ઝોન છે, આ ડીમાં તમે જો તો તમારો અવરોધ છે. હવે આની નીચે કાં તો તમારું માની લો નેગેટિવિટી સારું થઈ હશે અને હવે તમારે મજબૂતી બતાવી હોય તો 55,500 ઉપર ક્લોઝિંગ આપવું જરૂરી છે. અને જે બાદ તમને એક વખત 56,000 સુધીની પણ જર્ની જોવા મળી શકે, ત્યાં ઓલરેડી અવરોધ છે 15 લાખનો, એટલે સ્વાભાવિક છે કે અવરોધ વધારે છે અને સપોર્ટ તમે જો તો માત્ર તમને 54,500 એક માત્ર અત્યારે એઝ ઓફ નાવ આપણને જોવા મળી રહ્યો છે. ઓય ચેન્જ લઈને આવો. તમે જુઓ તો આજે જ્યારે માર્કેટમાં જ્યારે પેનિક આવ્યું તો તમે જો નિફ્ટીની સાથે બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યું છે. એમાં તમે જો કોલ રાઇટર્સ આજે હેવી થઈ ગયા. તમે જુઓ તો કોલ રાઇટર્સ તમને નીચે 54,900થી લઈને જોવા મળશે તો 55,500 સુધી દરેક સ્ટ્રાઇક પ્રાઇસમાં તમે નજર કરો તો અહીંયાથી કોલ રાઇટર્સ એડ ઓન થયા છે. પુટ રાઇટર્સ આવ્યા પરંતુ એટલો કોન્ફિડન્સ નથી. તમે જુઓ તો 55,500 પર માત્ર તમે જોશો તો 1 લાખની પણ નીચે જોવા મળી રહ્યા છે. બીજું અહીંયા પણ તમે જો તો એટલો કોઈ ખાસ કોન્ફિડન્સ નથી જેટલો તમને આ કોલ રાઇટર્સ બતાવી રહ્યા છે. એટલા માટે આજનું જે ઓવરઓલ જે ઓઆઈ એડિશન જોવા મળ્યું છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણને કોલ રાઇટર્સના પક્ષમાં જ જોવા મળી રહ્યું છે અને એ જ કારણથી તમે અત્યારે ડે લો ઉપર કામકાજ કરી રહ્યો છે, ચાહે નિફ્ટી હોય ચાહે બેંક નિફ્ટી હોય, બંને ઉપર ખાસ કરીને આ મહત્વનું લેવલ છે. એટલે કે 24,400 આજે એની ઉપર ક્લોઝિંગ આપે છે કે નિફ્ટી એ જોવાનું રહેશે અને બેંક નિફ્ટી જે 55,000નો જે સપોર્ટ છેલ્લા 2 દિવસથી લે છે શું આજે જાળવી રાખે છે કે નહીં ક્લોઝિંગમાં, એની ઉપર આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. ઓવર ટુ યસ. બિલકુલ, તો આ સંકેત છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી શોમાં ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ એક રેન્જમાં અત્યારે ફિલહાલ કારોબાર સતત યથાવત માર્કેટમાં જોવા મળી રહ્યો છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે, ચર્ચા કરીએ બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર જરા નજર કરી લો. તમે ડેઝ લો બનાવ્યા 24,382. મતલબ કે તમે ગઈકાલના લોઝ પ્રોટેક્ટ કરી રહ્યા છો. ગઈકાલના લો હતા 344, આજના લો છે 382. ઇનફેક્ટ 50-40 પોઈન્ટનો ગેપ બંનેની વચ્ચે, એટલે એ એવું કહે છે કે હા, નો ડાઉટ એક સપોર્ટ કુશન છેલ્લું બાકી રહી ગયું. પણ આજે તકલીફ એ છે કે 200 દિવસની મૂવિંગ એવરેજને નીચેનો ક્લોઝ કદાચ આપણને મળી જશે અને આ સાપ્તાહિક ક્લોઝ મળી રહ્યો છે. દેટ ઇઝ અ પ્રોબ્લેમ. સમજીએ વધુ. જેપ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સાપ્તાહિક ક્લોઝ થઈ રહ્યો છે, સારો ક્લોઝ નથી મળી રહ્યો. 200 ડેમાને નીચે માર્કેટ જ્યારે બંધ આપે ડેઇલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે, તેને કેટલું મહત્ત્વ અપાય? સવાલ નંબર 1. સવાલ નંબર 2, એસબીઆઈના પરિણામ આવી ગયા છે, એટલે બેંક નિફ્ટીમાં શું કરવું તે પિક્ચર બહુ ક્લિયર છે. એટલે આ બંનેને થોડું વિસ્તારથી સમજાવો સર. સૌથી પહેલા તો તમને યોમિકને અને તમારા વ્યુઅર્સને ગુડ આફ્ટરનૂન. જે રીતે તમે કહ્યું એમ કે ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર ખૂબ જ વીક થઈ ગયું છે અને કન્ટિન્યુઅસલી આપણે આ વિશે વાત કરતા જ રહેતા હતા. છેલ્લા 2 વીકથી આપણે જો જુઓ તો એવરી વાર મીન્સ જ્યારે પણ મને સેશનમાં કહેવાનો મોકો મળ્યો છે ત્યારે મેં કહ્યું છે કે ભાઈ માર્કેટમાં વીકનેસ છે અને વીકનેસ જ રહેશે. એની પાછળના મલ્ટિપલ રીઝન છે. સૌથી પહેલું રીઝન એ છે કે જેમ આપણી ઇન્ડિયા અને યુએસના બાયટ્રલ જે ટ્રેડ ડીલના ન્યૂઝ હતા એ કમ્પ્લીટલી હવે તો લાગી જ નથી રહી કે એ થશે અત્યારે તો. સેકન્ડલી બીજું કે ભાઈ ટ્રમ્પે આપણા ઉપર ટેરિફ લોન્ચ કર્યા જે અનએક્સપેક્ટેડ મૂવ હતો. થર્ડ, જો તમે જુઓ તો ચાઇનીઝ માર્કેટમાં આવેલી તેજીના કારણે એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સીસમાં આપણું વેટેજ ઘટશે અને કાલે જ એમએસસીઆઈનું રિબેલેન્સિંગ અનાઉન્સ થયું કે જેમાં ઇન્ડિયાનું વેટેજ ઓલમોસ્ટ 2% કરતાં વધારે ઘટ્યું છે. અને જો એને તમે ટ્રાન્સલેટ કરો
તો એક એઝમ્પશન છે કે અપ્રોક્સિમેટલી $1.8 ટ્રિલિયન જે છે ETFs કે બીજી એસેટ્સ પેસિવ ફંડ્સ એ MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સને ફોલો કરે છે, જેને કમ્પ્લીટલી આપણે ટ્રાન્સલેટ કરીએ તો ઓલમોસ્ટ 15 થી 20 બિલિયન ડોલર્સનું આઉટફ્લો એક્સપેક્ટેડ છે, જેમાંથી મારા હિસાબથી 50 થી 60% આઉટફ્લો ઓલરેડી જુલાઈ મહિનામાં આવી ગયો છે આ વસ્તુને ફેક્ટરિંગ કરીને, અને હજી પણ બીજા ઓલમોસ્ટ $10 બિલિયનનો આઉટફ્લો થવાની ગણતરી છે. આ બધા સિનેરિયોની વચ્ચે માર્કેટમાં વીકનેસ આવવાની શક્યતા પહેલાથી હતી, જે વારે ઘડીએ આપણે આપની ન્યૂઝ ચેનલ ઉપર અમે જરૂરથી શેર કર્યું છે. સેકન્ડલી, જો તમે જોશો તો જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, જે રીતે તમે કહ્યું કે 200 DMA ની નીચે અત્યારે ઇન્ડેક્સ આવી ગયો છે, સ્ટ્રક્ચર વીક ઓલરેડી હતું અને આ કન્ફર્મેશન બાદ ઓર વીક થશે. અને અહીંયાથી મને એવું લાગે છે એકવાર માટે, જેમ મેં જ્યારે આપણે 1 ઓગસ્ટે મળ્યા હતા ગયા વીકે ત્યારે પણ કહ્યું હતું કે નિફ્ટી એકવાર ઓગસ્ટ મહિનામાં 23,750 આવવાની ગણતરી છે. હજી પણ હું ફર્મ જ રહીશ કે નિફ્ટી એકવાર માટે 23,750 આવશે જ. 24,000 એક બેઝ બનવો જોઈએ, બટ જે રીતે સિનેરિયોઝ બન્યા, જે રીતે જોતા એકવાર માટે કદાચ 23,750 બી ટચ કરી જાય. સો આ વસ્તુઓમાંથી બહાર ક્યારે આપણે આવી શકીએ? આ વસ્તુઓમાંથી બહાર આવવાના સંકેત ખાલી 2 ઇવેન્ટ પર જ વધારે દારોમદાર રાખે છે. સૌથી પહેલો છે US ઇન્ડિયાની ટ્રેડ ડીલના કોઈ પોઝિટિવ ન્યૂઝ આવી જાય તો માર્કેટમાં એક ઝડપી ટર્નઅરાઉન્ડ આવવાની અપેક્ષા રાખી શકાય. સેકન્ડલી, કે GSTમાં રેશનલાઇઝેશન થાય, ગવર્મેન્ટ દ્વારા સ્ટેપ ઇન થઈને GSTના રેટ ઓછા કરવામાં આવે તો એ ઇકોનોમી અને શેર માર્કેટ બંને માટે બહુ મોટું બૂસ્ટ રહેશે. તો એના પછી તો પણ ટર્નઅરાઉન્ડ થવાના ચાન્સીસ રહે. જો આ 2 ઇવેન્ટમાંથી કોઈ ઇવેન્ટ નથી આવતી તો મને નથી લાગતું માર્કેટમાં કોઈ મોટું ટર્નઅરાઉન્ડ થાય. સેકન્ડલી, જે તમે કહ્યું કે SBI નું રિઝલ્ટ આવી ગયું, SBI નું રિઝલ્ટ મારી ધારણા પ્રમાણે ઘણું સારું રિઝલ્ટ મને લાગ્યું. આપણે SBIની વાત કરી રહ્યા હતા, તો વરુણ સર, હવે તમે પહેલાં SBIના પરિણામો અને તેને લઈને બેંક નિફ્ટી પર અસર, આ બંનેની વાત કરી લઈએ. વરુણ સર. તો યશભાઈ, તમે જુઓ તો SBIના રિઝલ્ટ બહુ જ સારા રિઝલ્ટ આવે છે. હું 2 ટર્મ્સમાં સારું કહી શકતો, ઓપરેશનલ જે લોકોનું ઓપરેટિવ ઇન્કમ છે એ ઘણી સારી રીતે ઇમ્પ્રુવ થઈ છે. સેકન્ડલી, જો તમે જુઓ તો એમના પ્રોવિઝનિંગ કમ્પેરેટિવલી બીજા લાર્જર પ્લેયર કરતા ઓછા વધ્યા છે. સો બીકોઝ ઓફ ધેટ રીઝન મને SBIના રિઝલ્ટ બહુ સારા લાગ્યા. બટ જ્યારે આખી મોમેન્ટમ જ નેગેટિવ સાઈડ પર છે, કે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ ઇટસેલ્ફ જ બહુ જ નેગેટિવ છે, તો એવા સિનેરિયોની વચ્ચે આપણે SBIમાં બહુ મોટા પોઝિટિવ મોમેન્ટમ, બીકોઝ SBI પોતે બહુ મોટો હેવીવેટ છે, તો એના કારણે એમાં કોઈ મોટા બાય સાઈડના મોમેન્ટમ આવવાની અપેક્ષા ઓછી છે. અને બીકોઝ ઓફ ધેટ રીઝન, અને સેકન્ડલી તમે જુઓ બેંક નિફ્ટીમાં SBIનું જે વેટેજ છે એ કમ્પેરેટિવલી HDFC અને ICICI કરતાં ઓછું છે, તો એના કારણે પણ એના પોઝિટિવનેસનો ઇમ્પેક્ટ એટલો હ્યુજ નહીં પડી શકે બેંક નિફ્ટીમાં. અને જેમ કે મેં તમને પહેલા પણ કહ્યું કે MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેસીસમાં આપણા જે વેટેજ ઘટે છે તેના કારણે પ્રાઇવેટ બેંકોમાં સૌથી વધારે સેલ ઓફ આવશે, બીકોઝ FI નું સારું હોલ્ડિંગ એમાં હોય છે. તો આ સિનેરિયોની વચ્ચે મને એવું લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર કે જેનું બેંક નિફ્ટીમાં વેટેજ વધારે છે એ ઝડપથી ઘટી રહી છે. સામે SBI કે જેને સારું રિઝલ્ટ આપ્યું છે ઘટી નથી રહી, પણ સામે માર્કેટ મોમેન્ટમના કારણે વધી પણ નહીં શકે. સો એના કારણે બેંક નિફ્ટી પર એની કોઈ નેટ પોઝિટિવ ઇમ્પેક્ટ નહીં આવે. અને SBI ડેફિનેટલી તમે જોઈ શકો આ ઘટાડાની વચ્ચે એક્યુમ્યુલેટ કરી શકાય લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે, બીકોઝ ઓપરેશનલી એને બહુ જ સારી રીતે પ્રૂવ કર્યું છે કે ભાઈ બેંક બહુ જ સારી રીતે એની એસેટને મેનેજ કરી રહી છે. જે બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ SBI કે જેના પરિણામ આપણે જોઈએ કે ગ્રોસ NPA બિલકુલ આપણને ફ્લેટ જોવા મળે છે, નેટ NPA પણ ફ્લેટ જોવા મળે છે, નફો જો અનુમાન કરતાં સારા આવે છે. આ વ્યાજથી કમાયેલ આવક છે કે જેમાં થોડો ઘસારો જોવા મળે છે, પરંતુ પ્રોવિઝન થોડા વધ્યા છે અને સ્લીપેજીસ વધ્યા છે, એટલે કે નો ડાઉટ એટલા એકદમ શાનદાર પરફોર્મન્સ નથી જોવા મળ્યા, પરંતુ હા એટલા ખરાબ પણ પરફોર્મન્સ નથી જોવા મળ્યા. અને જેમ સરે વાત કરી કે કમ્પેર ટુ અધર બેંક આપણને થોડાક સારા જોવા મળે છે, એટલે કે SBI ફોકસ રાખીશું. અને સર તમારું બીજું એક હું તારીફ પણ કરવા માંગીશ, કારણ કે છેલ્લા 2-3 અઠવાડિયાથી મેં ઓબ્ઝર્વ કર્યું કે તમે જેટલી બી વખત આપણે આવ્યા અઠવાડિયામાં 1 કે 2 વખત એવરી ટાઈમ તમે જુઓ તો આખો જુલાઈ મહિનો અને સાથે સાથે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી તમે માર્કેટમાં વેચવાની સલાહ આપી રહ્યા હતા. તમે ટોટલી કહી રહ્યા હતા કે ના હજુ માર્કેટમાં ઘટાડાઓ જીવન ક્યારેક બાઉન્સ બેક પણ આવે તેવા ટાઈમે પણ તમે એવું જ કહેતા હતા સર કે ના અહીંયાથી હજુ પણ વેચવાલી આવશે, અને એક્ઝેક્ટલી આપણને વર્કઆઉટ થતું જોવા મળ્યું છે. અને હવે વાત કરીએ સર સ્ટોક સ્પેસિફિક, તો આજના દિવસે હવે કયા સ્ટોક છે કે જે તમે આવનારા સમય માટે અહીંયાથી પ્રિફર કરી રહ્યા છો એની પર વાત કરીએ સર.
સો વ્યોમિક, થેન્ક યુ વેરી મચ. તમારા જે વર્ડ્સ હતા, એપ્રિશિએટિંગ વર્ડ્સ, મારા માટે બહુ સારું એવું કોન્ફિડન્સ બૂસ્ટ કરશે. બટ ડેફિનેટલી અત્યારે માર્કેટના સિનેરીઓમાં જે રીતે બિલ્ડ થઈ રહ્યું છે, એ રીતે માર્કેટમાં વીકનેસ વધારે છે. એની વચ્ચે એક સારું પ્લેયર શોધવું વધારે ડિફિકલ્ટ છે. એન્ડ ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ. બટ સ્ટીલ હું એક હેવી વેટ સાથે જવા માંગીશ. પેજ ઇન્ડસ્ટ્રી બહુ જ મોટો શેર છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો 45,000ની આજુબાજુ શેરનો પ્રાઇસ ચાલે છે. બટ જે રિઝલ્ટ એ લોકોએ ડિલિવર કર્યા છે, બહુ જ સારા રિઝલ્ટ ડિલિવર કર્યા છે. આફ્ટર ઓલમોસ્ટ 2-3 વર્ષની એક કન્સોલિડેશન સાયકલ બાદ આપણને ક્વાર્ટરલી રિઝલ્ટમાં વાય ક્વાર્ટર ઓન ક્વાર્ટર સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો છે. માર્જિન્સમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યા છે. સો બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે અહીંયાથી સ્ટોક એક સારા એવા કન્સોલિડેશન બાદ ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. હિસ્ટોરિકલી પણ તમે જુઓ તો છેલ્લા 5 અને 10 વર્ષના લોએસ્ટ પીની નજીક સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તેના કારણે મને લાગે છે પેજ ઇન્ડસ્ટ્રી અહીંયાથી સારું એવું મૂવ આપી શકશે. આઈ નો કે બહુ મોટો અમાઉન્ટનું શેર છે, બટ જો ઇન્વેસ્ટરને એક સાઇઝેબલ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇટ્સ અ ગુડ ચોઇસ. અહીંયાથી હું 41,500ના એસએલની સાથે બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. ઉપરમાં 52,500, 55,000ના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનાની અંદર આવે એવું લાગે છે. ઓકે, સો તમે ધ્યાન પર રાખો, અહીંયાથી પેજ ઇન્ડસ્ટ્રીઝ એક મહત્વપૂર્ણ જગ્યા પર આ સ્ટોક આવીને ઊભું છે. આવનારા દિવસોમાં મહત્વના ટાર્ગેટ 41,500ના સ્ટોપ લોસ સાથે એક નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ સાપ્તાહિક ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે અને આ અઠવાડિયાના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરવાનો સમય આવી ગયો છે. ટોપ લૂઝર્સમાં આજનું જે પરિણામ આવ્યું છે, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આ ટોપ લૂઝર તરીકે સામે આવી રહ્યો છે. બેઝિકલી પરિણામ તો જે નબળા આવ્યા તે આવ્યા, પણ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં વરુણ સર મેઇન તો ગાઈડન્સ જે ખરાબ આવ્યું છે તેને કારણે તેને વધુ વેચવાલી આવી. આજે 600 નીચેનો બંધ આપવાની કોશિશ થઈ રહી છે સ્ટોકની. કઈ રીતે જોઈશું? પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આ અઠવાડિયે 23% ઘટ્યો છે સ્ટોક. સર, સો ડેફિનેટલી ભાઈ કે આ જે ઇલેક્ટ્રોનિક્સ ની થીમ હતી, એ થીમ બહુ જ સારી થીમ હતી. બટ યુઝ્યુઅલી આમાં પ્રોબ્લેમ એ છે, હું તમને પ્રેક્ટિકલી આમાં એક વસ્તુ કહેવા માંગીશ કે ઇન્ડિયામાં જેટલી બી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ખાસ કરીને વ્હાઇટ ગુડ્સ વેચાય છે, એમાંથી બહુ જ ઓછી કંપનીઓ છે કે જે લિસ્ટેડ છે. અને જ્યારે એમના જોબ વર્ક કરવાવાળા અને જેમનું સબલેટમાં કામ કરવાવાળી કંપનીઓ લિસ્ટેડ થઈ, કાં તો લિસ્ટેડ હતી, એમને કોન્ટ્રાક્ટ્સ મળ્યા, તેના કારણે માર્કેટને એક એન્ટિસિપેશન જાગ્યું કે આપણે જરૂરથી આવી સ્ટોક્સમાં મોમેન્ટમ આપણે પિક કરવો જોઈએ. બટ ધીસ કંપનીઝ આર નોટ ટ્રેડિંગ એટ અ ગુડ પ્રાઇસ બીકોઝ એ લોકોનું જે માર્જિન છે, એ માર્જિન બહુ જ ઓછું માર્જિન છે. અને આટલા ઓછા માર્જિનની વચ્ચે એ લોકો એટલું મોટું સ્કેલઅપ કરી શકવાની શક્યતાઓ ઘણી ઓછી છે. એક્સેપ્શનલી તમે જુઓ, ડિક્સને સારું એવું સાબિત કરીને બતાવ્યું, બટ એ બી મોબાઈલમાં એને કરી બતાવ્યું, ના કે વ્હાઇટ ગુડ્સમાં. સો ઓવરઓલ આ થીમ બહુ જ વધારે પડતી ઓવરશૂટ થઈ ગઈ હતી અને ઓવર વેલ્યુએશનના કારણે આ સીન થયો છે. અને હું એવું માનું છું કે બીકોઝ કંપની રિઝલ્ટમાં ક્યાંય ખરાબી નથી, તમે જોશો તો ગ્રોથની એબ્સન્સ નથી. બટ જે રીતે ગ્રોથ માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું હતું, માર્કેટની અપેક્ષા હતી કે યર ઓન યર, YOY કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર આટલો ગ્રોથ આવવો જોઈએ, એનાથી સહેજ પણ ઓછો ગ્રોથ આવશે તો તરત જ માર્કેટ એને પનિશ કરશે. જે પી કોન્ટ્રાક્શન, હું વારે ઘડીએ તમારી સાથે આ વસ્તુ કહેતો રહેતો હોઉં છું, પી કોન્ટ્રાક્શન સેમ સિનેરિયો આ સીનમાં છે. મને અહીંયાથી વધારે ફર્ધર ઘટતો દેખાઈ રહ્યો છે સ્ટોક. 525, 530 એક બેઝ છે કે જ્યાં આગળ સ્ટોપ થવો જોઈએ અને ત્યાંથી પછી એને કન્સોલિડેશન આવ્યા પછી જો રિઝલ્ટમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવે તો અપનું આવવું જોઈએ. ચાર્ટ ઉપર ડેફિનેટલી અવરની ટાઈમ ફ્રેમમાં ઓવર સોલ્ડ ટેરિટરીમાં RSI બતાવી રહી છે, તો થોડો નીચે જઈને એક બાઉન્સ બેક આપી શકશે, બટ સસ્ટેનેબલ અપનું આવા હાલ મને નથી લાગતું કે ચાન્સીસ છે. ઓકે, સો આ છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. નજર રાખીશું આ અઠવાડિયાનો ટોપ લૂઝર, જેને ધ્યાન પર રાખવાનું છે. માર્કેટ બેઝિકલી હવે તો 24,400 નીચે ક્લોઝિંગનું સેટલમેન્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. સો યસ, દેર આર સમ પ્રોબ્લેમ્સ. નજર રાખીશું માર્કેટ પર પણ. એક નાનકડા વિરામનો સમય અને બ્રેક બાદ રજૂઆત આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત. જુઓ, ભારતીય માર્કેટ્સ લો પર લો નવા બનાવી રહ્યા છીએ ક્લોઝિંગ સમયે. આ ખરેખર એક સવાલ
અત્યારે ફિલહાલ બની રહ્યો છે આપણા સૌ કોઈ માટે થઈને, કેમ કે ગઈકાલની જે તેજી હતી તે આજે આપણે સંપૂર્ણપણે ધોઈ કાઢી છે. એ વાત ક્લિયર થઈ ચૂકી છે. નો ડાઉટ ગઈકાલના લો હજુ પણ સોફાર પ્રોટેક્ટેડ છે, પણ હવે લોથી બહુ દૂર નથી. ગઈકાલના લો 344, અત્યારે આપણા લો બન્યા છે 368ના. સેન્સેક્સે ઓલરેડી મને લાગે છે લગભગ ગઈકાલના લો ટેસ્ટ કરી લીધા છે, અને બેંક નિફ્ટી પણ ઓલમોસ્ટ ગઈકાલના લોને નજીક છે. એટલે માર્કેટ્સ ગઈકાલે જે કોઈ પણ સપોર્ટ લઈને ઉપર આવ્યા હતા તે બધું જ આજે ધોવાઈ ગયું છે. પ્લસ આજની કેન્ડલ પણ સોલિડ રેડ બની રહી છે. ઓપન થયા તમે ત્યાંથી થોડો એક નાનકડો હાઈ બનાવ્યો છે, અને ડેઇલી ચાર્ટ્સ પર ફરી એકવાર ખરાબ પરિસ્થિતિ. અને ઓકે, સો 344નો ગઈકાલનો લો છે. અગેન પરિસ્થિતિ ખરાબ બની રહી છે. વેરી બેડ ક્લોઝિંગ પ્લસ વીકલી કેન્ડલ પણ છઠ્ઠું અઠવાડિયું છે જે ઘટાડો બતાવે છે, અને ઓલમોસ્ટ 20 દિવસની મૂવિંગ એવરેજને નીચેની ક્લોઝિંગ તમને મળી રહી છે, જે ડેફિનેટલી મને એવું લાગે છે કે અહીંયા થોડા પ્રોબ્લેમ્સ આપવાની કોશિશ કરી રહ્યા છે, અને પરિસ્થિતિ ડેફિનેટલી બહુ જ ખરાબ બનતી જોવા મળી રહી છે. જેના સેક્ટર સ્પેસિફિક રોટેશન જોઈ લઈએ, કેમ કે બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ આજે મીડિયા ટોપ ગેઇનર હતું. બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં, જેમાં સૌથી વધુ વેચવાલી ડિફેન્સ. વરુણ સર, નિફ્ટી ડિફેન્સ પર આવીએ. ક્લોઝિંગ ખરાબ ભારતીય માર્કેટ્સની. જે સેક્ટર સૌથી વધુ ચાલ્યું હતું તેમાં સૌથી વધુ નફા વસૂલી. ઇનફેક્ટ વીકલી ચાર્ટ્સ પણ જુઓ સર, કેમ કે વીકલી ક્લોઝ છે ડિફેન્સ સેક્ટોરિયલ ઇન્ડેક્સનું. આ અઠવાડિયાનો ટોપ લૂઝર ઝેન ટેકનોલોજીસ, જેમાં 8.5%થી વધુ દબાણ આ અઠવાડિયે જોવા મળેલું છે. વરુણ સર. તો યશભાઈ, વસ્તુ એવી હતી કે આ જે થીમ હતી એ બહુ જ કહી શકાય કે હોટ એક થીમ હતી, અને પાસ્ટમાં પણ આપણે જ્યારે જોયેલું જ છે કે જ્યારે કોઈ બી બબલ ક્રિએટ થાય છે ત્યારે પાસ્ટ જે છેલ્લી મૂવ હોય, આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે જ્યારે દીવો ઓલવવાનો હોય ત્યારે વધારે ઝળહળે, એવી જ વસ્તુ થઈ કે લાસ્ટમાં જે આપણે ઇન્ડિયા પાક યુદ્ધ વખતે જે મૂવ આવ્યો એ એકચ્યુઅલમાં એના માટે એક દીવો બુઝાવવાની વાત હતી. સો ડેફિનેટલી શોર્ટ ટર્મ માટે થીમ નેગેટિવ છે. એની પાછળનું રીઝન મેં તમને કહ્યું છું પહેલા પણ મેં પ્લેટફોર્મ ઉપર કહ્યું છે, અત્યારે પણ કહું છું કે ઇન્ક્રીમેન્ટલ જે ગ્રોથ હોવો જોઈએ ભારત સરકાર તરફથી, એ ગ્રોથ અત્યારે વિઝિબલ નથી. બટ હા, ડેફિનેટલી આવનારા 2 થી 3 વર્ષ માટે ભારતનું ડિફેન્સ બજેટ એઝ વેલ એઝ ગ્લોબલી પણ ડિફેન્સ બજેટ વધી રહ્યું છે. એનો ડેફિનેટલી ડિફેન્સ કંપનીઓને ફાયદો થશે. બટ જે શોર્ટર ટાઈમ ફ્રેમમાં બહુ જ વધારે મોટા મૂવ આવી ગયા હતા, અને એના કારણે એ કેલ્ક્યુલેટ થઈ ગયા છે, બીકોઝ અર્નિંગ મેચ નથી કરી રહ્યા એમના હાલના પીઈ જોડે. સો બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે આ એક ઘટાડો આવી રહ્યો છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે હજી પણ, જેમ મેં પહેલા બી કહ્યું હતું આપણા શોમાં, મને યાદ છે ત્યાં સુધી, કે 10-15% ઘટાડો આવે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર જરૂરથી એડ થાય, સ્ટોકને એક્યુમ્યુલેશન કરે. અધરવાઇઝ શોર્ટ ટર્મ ટ્રેડર્સે ડેફિનેટલી આ સેક્ટરને અવોઇડ કરવું જોઈએ. હાલ કોઈ બાઉન્સ બેકની શક્યતા નથી, અને દેર આર વેરી લેસ ચાન્સીસ કે ભાઈ આવનારા 1 થી 2 ક્વાર્ટરમાં આ સેક્ટરમાં કોઈ મોટા પોઝિટિવ બાઉન્સ બેક આવે. નાના મોટા પુલબેક જરૂરથી આવશે, બટ મોટા બાઉન્સ બેક આવવાની શક્યતા હજી આવનારા 6 મહિના માટે નથી લાગી. બિલકુલ, હાલ 6 મહિના માટે આ ડિફેન્સ સેક્ટર છે કે જેમાં કોઈ ખાસ મોટી તેજીની આપણે અહીંથી અપેક્ષા રાખવી જોઈએ નહીં. બીજું આવું નજર કરીએ સ્ટોક સ્પેસિફિક કે આજે આપણને કયા સ્ટોક છે જે સૌથી વધારે દબાણ આપી રહ્યા છે. સૌથી પહેલાં નજર કરીએ નિફ્ટી 500માં ટોટલ 500માંથી તમે જુઓ તો આજે માત્ર 89 સ્ટોક છે જે મજબૂત છે, 411 સ્ટોક છે જેમાં વેચવાલી સૌથી વધુ જોવા મળી છે. સૌથી વધારે વેચવાલી આજે આપણને તમે નજર કરો જોવા મળ્યો તો એ છે એક તો આપણે વાત કરી PGL, બીજું જો કલ્યાણ જ્વેલર્સ. ઇવન કંપનીના તમે જો પરિણામ સારા હતા. તમે જો બ્રોકરેજ હાઉસ તરફથી ટોટલ 9 બ્રોકરેજ હાઉસમાંથી 8 પોઝિટિવ રિપોર્ટ આપ્યો, માત્ર 1 સેલ રિપોર્ટ આપ્યો, અને તો પણ જો સ્ટોક તમે નેગેટિવ રિએક્શન કર્યું છે. આજે એક દિવસમાં તમે જો સ્ટોક 11% તૂટી ગયો છે. તો સર એક વખત આની ઉપર જ રિવ્યૂ લઈ લઈએ. કલ્યાણ જ્વેલર્સ પરિણામ તમે જુઓ એટલા કોઈ ખાસ ખરાબ નતા જોવા મળે, પરંતુ સ્ટોક અહીંયાથી નેગેટિવિટી જોવા મળી રહી છે. સર ઇતિહાસ કહું તો સ્ટોક માર્કેટમાં 17 વર્ષથી કામ કરું છું, પણ છેલ્લા જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ટાઇટન સિવાય મોટે ભાગે બીજી કોઈ કંપનીની કોર્પોરેટ ગવર્નન્સ સારી રહી નથી. હાલ હમણાં તમે જોયા છેલ્લા 3 વર્ષમાં જુઓ તો ઘણી કંપનીઓ લિસ્ટેડ થઈ, ઘણી કંપનીઓમાં આપણને સારા એવા પ્રાઇસ ગેઇન જોવા મળ્યા, બટ સ્ટીલ આઈ ડાઉટ, કેમ કે આ જેવી ઇન્ડસ્ટ્રી છે એમાં જે પ્રમોટર્સ હોય છે મોટે ભાગે
પાસ્ટમાં તો ભાગુ જ નીકળ્યા છે. રિસેન્ટલી પણ આપણે જોયું કે કલ્યાણ જ્વેલર્સમાં જ મોતીલાલ ઓસવાલ એએમસી દ્વારા જે પ્રાઇસ એક્શનમાં વધારો કરવામાં આવ્યો તો એના આરોપો લગાવવામાં આવ્યા હતા. સો ફંડામેન્ટલી તમે જુઓ તો સ્ટોક્સ આર નોટ એટ ધ રાઇટ પ્રાઇસ, બીકોઝ એકલી ગોલ્ડ જ્વેલરીના બેસિસ ઉપર જો કોઈ સ્ટોક ચાલતા હોય ઇટ્સ નોટ આઈ થિંક આઈડિયલ સિચ્યુએશન. હા, ડેફિનેટલી ઇન્ડિયામાં ગોલ્ડ કંપનીઓ ચાલે છે બીકોઝ બે કારણથી ચાલે છે. પહેલું તો એમની પાસે જે ઇન્વેન્ટરી છે એના કારણે એમને પુશ મળી રહે છે અને જેના કારણે ઓવરઓલ જે આરઓઈ છે એ મેન્ટેન થઈ જાય છે. સેકન્ડલી કે ઇન્ડિયામાં ગોલ્ડનું ચલણ હજી સુધી બહુ જ સારું છે, બટ રિસન્ટલી મારું એવું માનવું છે કે જે રીતે પ્રાઇસીસ વધી ગયા છે લોકોના બજેટની બહાર વસ્તુઓ જઈ રહી છે. તો એના કારણે જ હવે પછીનું જે ગોલ્ડ માટેનું આપણે કહી શકીએ કે ભાઈ જે વળગણ છે એ થોડું ધીરે ધીરે ઓછું થશે એવું બી મને લાગી રહ્યું છે. મોટાભાગની બીજી કંપનીઓ પાસે એમના બીજા ગ્રોથ ડ્રાઈવર નથી. તમે ટાઇટનનું રિઝલ્ટ જુઓ, નો ડાઉટ હજી એમનો જ્વેલરી બિઝનેસ સૌથી મોટો છે, બટ એમને બીજા બધા ગ્રોથ ડ્રાઈવર્સ એડ કર્યા છે અને એના આગળ જતા એ થોડા મોટા સ્કેલેબલ થાય એવા લાગે છે. કમ્પેરેટિવલી બીજી કોઈ બી કંપનીઓ પાસે કોઈ પ્લાન બી નથી. એના કારણે મને એવું લાગે છે જ્વેલરી કંપનીઓમાં દૂર જ રહેવું જોઈએ. કલ્યાણ જ્વેલરનો જે ચાર્ટ પણ જે બન્યું છે સિચ્યુએશન એ પણ એ જ બતાવી રહ્યું છે કે અહીંયાથી ફર્ધર એકવાર માટે 475-480 નો મૂવ આવવો જોઈએ. ઉપરમાં મારા હિસાબથી કોઈ બી મિનિંગફુલ તેજી ત્યારે જ થઈ શકશે કે જ્યારે 650 ની ઉપર ક્લોઝિંગ આપશે. સો મારું તો ઇન્વેસ્ટર્સને કહેવું છે કે શક્ય હોય તો આ સેક્ટરને અવોઇડ કરો. શોર્ટ ટર્મ ટ્રેડર્સ જોઈ શકે છે જો 650 ઉપર ક્લોઝ આપે તો ટેકનિકલી થોડો સાઉન્ડ થઈ જાય છે અને ત્યાંથી એક અપ મૂવ આવી શકે છે. અધરવાઇઝ નીચેના જ મૂવ આવશે એવું લાગી રહ્યું છે. ઓકે, સો અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. 10 મિનિટ બાકી છે અને 10 મિનિટમાં આપણે ગઈકાલનો લો માત્ર 5-10 પોઈન્ટથી પ્રોટેક્ટ કરી રહ્યા છીએ. 5-10 પોઈન્ટ પણ નહીં, 5 જ. 337નો આજનો લો બન્યો છે સોફાર અને ગઈકાલનો લો 334નો, એટલે 344, એટલે ઓલરેડી ઓકે લો તોડી ચૂક્યા છે આપણે ગઈકાલનો. સો યસ, આ પરિસ્થિતિ ખરાબ અને ઇનફેક્ટ વીકલી લો બની રહ્યો છે આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. દેટ ઇઝ અ વેરી બેડ સિચ્યુએશન. પરિસ્થિતિ ખરાબ બની રહી છે. એટલે મને 2-3 ફ્રેન્ડ્સ વગેરેના મેસેજ આવ્યા, ટ્વિટર પર બધા લોકો મેસેજ કરી રહ્યા છે કે શું ખરીદવું. એટલે મેં અત્યારે શું લેવું, ઇનફેક્ટ સવાલ એ બન્યો છે એટલે મેં બધાને આમ કહ્યું છે કે અત્યારે શ્વાસ લેવો. કેમ કે વીકલી ક્લોઝ તમારું નવા લોઝ ફ્રાઈડેના બની રહ્યા હોય તો ઓબ્વિયસલી શ્વાસ લેવાનો સમય છે. માર્કેટને થોડો સેટલ થવા દેવાનો સમય છે. ફિલહાલ પરિસ્થિતિ જે છે તે એટલી ખરાબ આપણને બધી જોવા મળી રહી છે. ઇવન રેટ સેન્સિટિવ જે રેટ સ્ટેબલ રહ્યા ગવર્નર સાહેબની સ્પીચ બાદ, તેમાં રિયલ એસ્ટેટની અંદર પણ પ્રોફિટ બુકિંગ સારું એવું આજે જોઈ રહ્યા છીએ આપણે. નિફ્ટી રિયલ્ટી પર એક વાર નજર કરી લઈએ બરાબર સર. કોમ્પોનન્ટ્સ કોઈ પસંદ હોય તો બાય ધ વે 900 આપણે ક્યાં 1000 ને ઉપર હતા જ્યારે આપણે 25,600 પર હતા ત્યારે, અને ફરી એકવાર વારંવાર 1000 ક્રોસ કરવાની કોશિશ કરી હતી નિફ્ટી રિયલ્ટીએ. ફાઇનલી આજે 24,000 જ્યારે આપણે 24,330નો લો અને ક્લોઝ બની રહ્યો છે ત્યારે રિયલ એસ્ટેટ 900 ને નીચે, 875 ને નીચેનો ઇનફેક્ટ ક્લોઝ બરાબર સર. તો યશભાઈ, તમે પણ જાણતા જ હશો કે હું રિયાલિટી માટે વધારે બુલિશ હતો જ નહીં, બટ સમાવ રેટ સેન્સિટિવ સ્ટોક્સ અને માર્કેટની જે મોમેન્ટમ આવી ગઈ એના કારણે તેજી આવી ગઈ. ઓવરઓલ રિયાલિટી માટે મારું જે માનવું છે હજી પણ વીકનેસ છે. જો હું મારી એક દિલની વાત શેર કરું તો મને એવું લાગે છે કે આવનારા 2-3 વર્ષ માટે તમે રિયાલિટી સેક્ટરને શોર્ટ કરીને ચાલો તો દેટ વુડ બી ગુડ થિંગ, બીકોઝ હાર્ડલી બહુ આ સેક્ટરમાં કોઈ મને ગ્રોથ શૂટ દેખાતા નથી. બીકોઝ ઓવર ઇન્વેન્ટરી છે અને તમે જુઓ તો ઓલમોસ્ટ દરેક જગ્યાએ અત્યારે જે નવા લોન્ચીસ છે કાં તો જે નવા બુકિંગ છે એ બંને વચ્ચે બહુ જ મિસમેચ છે. સો આ સિચ્યુએશન જ્યારે પણ આવે છે ત્યારે 2-3 વર્ષ સુધી મંદી ટકેલી રહે છે. થોડો બાઉન્સ બેક તો જરૂરથી આવે છે. કોઈ બી જગ્યાએ માર્કેટમાં જ્યારે ઓવરઓલ પોઝિટિવ મોમેન્ટમ આવે તો સેક્ટરમાં બી થોડો પોઝિટિવ મોમેન્ટમ આવે, બટ ઇન્ક્રિમેન્ટલ ગ્રોથ નથી સેક્ટરમાં. એ વિઝિબલી દેખાઈ રહ્યો છે 2-3 વર્ષ માટે. અહીંયાથી એકવાર માટે સ્ટોક જે બી હેવી વેટ છે, ખાસ કરીને DLF જોઈ લો, આપણે ગુજરાત પ્રોપર્ટી જોઈ લો, એ અહીંયાથી વીક થાય એવા લાગે છે. ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર, નાના પ્લેયર, રિજનલ પ્લેયર જે સ્પેસિફિક એરિયા પૂરતા હોય અને ત્યાં આગળ એમના લોન્ચીસ અને એમને સારો રિસ્પોન્સ મળતો હોય તો ડેફિનેટલી વધી શકે છે.
બટ જે બી વધારે પડતા મેટ્રો ફોકસ છે, ખાસ કરીને મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, આ જગ્યાએ જેટલા બી લોન્ચીસ થઈ રહ્યા છે એ બધા લોન્ચીસને હવે પછી કોઈ સારો એવો મોટો રિસ્પોન્સ મળવો બહુ જ મુશ્કેલ છે. મને એવું લાગે છે રિયાલિટી સેક્ટર અહીંયાથી ઓર ફર્ધર વીક થશે, બીકોઝ જ્યારે પણ આપણે ગ્રોથનું કન્સર્ન આવે છે, અહીં બેઝિક ગ્રોથ જ નથી થઈ રહ્યો ઇકોનોમીમાં, તો રિયાલિટીમાં કઈ રીતે વધારે આપણને પુશ મળે એ વસ્તુ મને વિઝિબલી દેખાતી નથી. જેના કારણે મને એવું લાગે છે અહીંયાથી ઓર ફર્ધર નીચે ઘટાડો આવી શકે છે. જી બિલકુલ, તો હજી ફર્ધર ઘટાડો આવતો જોવા મળી શકે છે. નજર કરીએ માર્કેટના ક્લોઝિંગ ઉપર, તો નજર કરો 24,350ની નીચે નિફ્ટીમાં કામકાજ જોવા મળ્યું છે. બેંક નિફ્ટી જે 55,000 એકદમ મહત્વનું જે સપોર્ટ હતો એને પણ તમે બ્રેક કરી રહ્યા છો અને એની નીચે ક્લોઝિંગ આપે એવા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. અને આજનો મેઇન પેઇન પોઈન્ટ તે છે મિડ કેપ અને સ્મોલ કેપ. મિડ કેપ 100 તમે જુઓ 0.5% વેચવાલી જોવા મળી છે, જ્યારે સ્મોલ કેપ 100 તમે નજર કરો તો ત્યાં પણ 0.5% વેચવાલી જોવા મળી છે. એટલે કે સ્ટોક સ્પેસિફિક તમે જુઓ એક્શન વધારે જોવા મળી છે. એક વખત સાપ્તાહિક ક્લોઝિંગ ઉપર નજર કરીએ તો નિફ્ટીમાં તમે નજર કરો તો આપણને 1% ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી ત્યાં પણ 1.25% ઘટાડો જોવા મળ્યો. પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ એ છે કે બેંક નિફ્ટીમાં એમાં પણ ખાસ કરીને સરકારી બેંક કે જ્યાં 1.25% વીકલી ક્લોઝિંગ પોઝિટિવ જોવા મળ્યું છે. આજે પરિણામ પણ આવ્યા એસબીઆઈના, તમે જુઓ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોવા મળી રહી છે. ઇવન તમે પીએસયુ બેંકમાં તમે જોશો ઇવન ઓવરઓલ બેંક નિફ્ટીમાં તેમાં પણ એકમાત્ર એસબીઆઈ છે જે સાપ્તાહિક પોઝિટિવ ક્લોઝ આપી રહ્યો છે. બાકી બધા સ્ટોક તમે નજર કરો તો વેચવાલી સાથે જ ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ વરુણ સર, આ સાથે સમય તો રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. તો આપણે ઘણા બધા સ્ટોક અને સેક્ટર વિશે ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની કોઈ પર્સનલ પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને જરૂરથી આ કન્સલ્ટ સ્ટોક કે સેક્ટર પર કન્સલ્ટ કરી હોય છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ડેફિનેટલી સારો ક્લોઝ નથી આપી રહ્યા. એસબીઆઈ તમે હમણાં વાત કરી રહ્યા યોમિક 10 ડેમાં ને બચાવી છે 803, ઇનફેક્ટ બચાવવાની કોશિશ કરી રહ્યું છે. 803 10 દિવસની મૂવિંગ એવરેજ છે, 882.80 પર અત્યારે ફિલહાલ કારોબાર છે. ડેઇલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 10 દિવસની જોઈએ 803 ઉપર હવે તો લાગતું નથી છેલ્લે ક્લોઝ મળે. બટ યસ, ડેફિનેટલી આ સપ્તાહનું ક્લોઝ પણ ખરાબ થઈ રહ્યો છે અને નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે ક્લોઝ ખરેખર બહુ ખરાબ બની રહ્યું છે. એટલે હવે આપણને જેમ પ્રારંભિક સંકેત મળ્યા એમ સરકારી બેંક્સ છે પોસિબલી જે માર્કેટને બચાવવાની કોશિશ કરી શકે, અને આ સિવાય મિડ કેપના અમુક સેક્ટર પોસિબલ છે કે આવતા સપ્તાહે બચાવવાની કોશિશ કરે જેમાં સરકારી કંપનીઓ હોય, એટલે કે સીપીએસઈ પીએસઈ સ્ટોક્સ પોસિબલ છે કે હવે જો માર્કેટને બચાવવા આગળ આવવું હોય તો આ કેન્દ્ર સરકારની જે માલિકીની કંપની છે કે પબ્લિક સેક્ટર કંપની છે તે મે બી પોસિબલ છે અહીંયાથી આગળ આવી શકે. પણ આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.